નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રેલવે ટ્રેક પર કોઈએ કાર છોડી દેતા પોલીસની દોડધામ। પોલીસે કાર હટાવી અને કાર ચાલક સામે હાથ ધરી કાર્યવાહી। પોરબંદરમાં રખડતા કૂતરાઓના ત્રાસ મામલે તંત્રને રજૂઆત। 1 વર્ષમાં હજારોની સંખ્યામાં લોકો કૂતરાઓનો બને છે શિકાર। ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું કરાયું દહન। પોલીસે પુતળું દહન કરનારા લોકોની અટકાયત સાથે કરી કાર્યવાહી। જેતપુર શહેરમાં યુપીના 2 મજૂરો વચ્ચે ઝઘડો થતા હત્યાનો બનાવ। પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાના બંને આરોપીને ઝડપી લીધા। પોરબંદર માટે એક સારા સમાચાર છે। અહીંના જન્નત બીચનો જબરો વિકાસ થવા જઈ રહ્યો છે। ખાસ કરીને દમણ જેવી ચોપાટીનું અહીં નિર્માણ કરવા માટે તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે। પોરબંદરમાં ઉડધર રોડ પર હોટેલ ફન રેસિડેન્સીની સામે આવેલ દરિયાકાંઠાને જન્નત બીચના નામથી ઓળખવામાં આવે છે। આ ચોપાટીના વિકાસને ઘણા લાંબા સમયથી વાત ચાલી રહી છે, ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આ બગીચાનો વિકાસ હવે નિશ્ચિત બન્યો છે। ખાસ કરીને ગુજરાતના લોકો બીચની મજા માણવા દમણ જતા હોય છે, ત્યારે આ બીચને દમણના બીચ જેવો જ વિકાસ કરવા દિલ્હીથી આદેશ થયા હોવાનું જાણવા મળે છે, અને તેના માટે સ્થાનિક તંત્રના કેટલાક અધિકારીઓ દમણ બીચની મુલાકાતે નીકળ્યા હોવાનું પણ જાણવા મળે છે। ત્યારે આ વાતને લઈને પોરબંદર વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં એશિયન યુથ પેરા ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડિયારતરનું ભવ્ય સન્માન કરાયું હતું। આ તકે એક બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દુબઈ ખાતે યોજાયેલી એશિયન યુથ પેરા ગેમ્સમાં લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશ, રાજ્ય તથા પોરબંદરનું ગૌરવ વધારનાર રાંગાવાવ ગામની દીકરી પ્રિયાબેન કોડિયારતરનું પોરબંદર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમની આ સિદ્ધિથી સમગ્ર જિલ્લાભરમાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરી હતી। આ પ્રસંગે ગાંધી સ્મૃતિ ભવન ખાતેથી પોરબંદર શહેરના વિવિધ માર્ગો પરથી સરદાર પટેલ રમતગમત સંકુલ સુધી ઉત્સાહભેર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં યુવાઓ, રમત પ્રેમીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઈ પ્રિયાબેનને શુભેચ્છા પાઠવી હતી। રાંગાવાવ ખાતે આગમન દરમિયાન ગામના નાગરિકે પ્રિયાબેન કોડિયારતરનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કર્યું હતું। ત્યારબાદ બાઇક રેલી સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મહાનુભાવો દ્વારા બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રિયાબેન કોડિયારતરને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રિયાબેન કોડિયારતરે પોતાના સંઘર્ષની પ્રેરણાદાયી વાત શેર કરી યુવાઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું। સમારોહમાં જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરાએ પ્રિયાબેન કોડિયારતરની સંઘર્ષ યાત્રાને ઉદાહરણરૂપ ગણાવી યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી। આ સન્માન પ્રસંગે ભુવા હતા, કારા હતા પ્રિયાબેનના વાલી રાજીબેન કોડિયારતર, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ, અધિકારીઓ અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નિરમા કેમિકલ તરફ જતા રેલવે ટ્રેક પર કોઈએ કાર છોડી દીધી હતી, જેને કારણે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોરબંદરમાં હોટલ કાવેરી નજીક નિરમા કેમિકલ તરફ જતા રેલવે ટ્રેક પર કોઈએ કાર છોડી દીધી હતી, જેના કારણે નિરમા કેમિકલ તરફથી આવતી ટ્રેન અટકી પડી હતી। આ કાર રેલવે ટ્રેકની બિલકુલ નજીક હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી, જે અંગે જાણ કરાતા આરપીએફના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર માલિકને શોધી લીધો હતો। જો કે કાર માલિકે પોતે આ કાર વેચી દીધી હોવાનું જણાવતા જે શખ્સને કાર વેચી હતી તેને પણ ઘટના સ્થળે બોલાવાયો હતો।
જો કે તેણે પણ આ કાર પોતાની હોવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે પોલીસે કારીગરને બોલાવી અને કાર ત્યાંથી હટાવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ બેફામ જોવા મળી રહ્યો છે। વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોને આવા કૂતરાઓનો પોતાનો શિકાર બનાવી રહ્યા છે। ત્યારે શહેરમાંથી કૂતરાઓ પકડવા પૂર્વ કાઉન્સિલર દ્વારા મનપાને રજૂઆત કરાઈ છે। પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર જીવનભાઈ જોંગીએ મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં રોજના 30 થી 35 કૂતરા કરડવાના બનાવો સામે આવે છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને કૂતરાઓને પકડવા બે ગાડી હોવા છતાં કામગીરી હાલ બંધ છે। પોરબંદરમાં ખાસ કરી અને હનુમાન ગુફાથી સીતડા ચોકથી શહીદ ચોક, ખારવા પંચાયત મંદિર સુધીનો રસ્તો, જૂના બંદરથી કબ્રસ્તાન સુધીનો રસ્તો, લકડી બંદરથી ચુનાની ભઠ્ઠી, નગીનદાસ મોદી પ્લોટ, જૂની પોલીસ લાઇન, લિબર્ટી રોડ, કડિયા પ્લોટ, કામદાર ચોકથી ફાયર બ્રિગેડ સુધીનો રસ્તો, કૈલાસ ગેરેજથી નવા ફુવારા સુધીનો રસ્તો, નવા ફુવારાથી બિરલા હોલ સુધી, છાયા દરગાહથી રતનપર સુધી, ભીમરાવ ચોકથી નવી SSC રોડ તેમજ કનકાઈ મંદિરથી વીરભનુની ખાંભી સુધીના રસ્તા પર રખડતા કૂતરાઓના ત્રાસને કારણે કૂતરા કરડવાના બનાવો સામે આવે છે। ગઈકાલે વિપુલભાઈ પ્રજાપતિ સાહેબ જે કમિશનર છે એને એક રજૂઆત લેખિત કરી છે। લેખિતમાં એવું છે કે પોરબંદરમાં રખડતા ઢોરો અને કૂતરાનો અતિશય ત્રાસ વધી ગયો છે। નગરપાલિકા પાસે 2 પિંજરા કૂતરા પકડવાના છે, એમને ધૂળ ખાય છે પણ એનો ઉપયોગ થતો નથી। એટલે મારી માંગણી એવી હતી, કારણ કે હોસ્પિટલની અંદર જે આવે છે ડેઈલી 30 થી 35 કૂતરા કરડવાના એ વિસ્તારમાં કેસ આવે છે અને દુકર અને આખલાઓ જ્યાં ત્યાં બેઠા હોય ને જે આડા આવતા હોય એટલે અકસ્માત થાય છે। તો મારું માંગણી એવી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આની એક્શન લેવી જોઈએ। એમાં વિવિધ વિસ્તારના મેં નામ આપ્યા છે, ખારવાડ છે, કડિયા પ્લોટ છે, છાયા છે, એવા વિવિધ વિસ્તારના 10 લોકેશન આપ્યા છે મેં। 10 લોકેશનમાં તાત્કાલિક ધોરણે જો આનું નિવારણ નહીં આવે તો કેસ વધતા જશે। જો આ એક દિવસના 30 થી 35 કેસ આવતા હોય ભાવસીજ હોસ્પિટલમાં તો લગભગ 900 થી 950 મહિનાના કેસ થયા। અતિશય કહેવાય। એવા મહાનગરપાલિકામાં અમદાવાદમાં નહીં, રાજકોટમાં નહીં, અને આનાથી એક અલગ વિભાગ ચાલુ કરવો પડ્યો। ભાવસીજ હોસ્પિટલમાં અલગ 17 વિભાગમાં ઇન્જેક્શન માટે કરીને સ્પેશિયલ વિભાગ ચાલુ કર્યો। તો આની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે કૂતરા પકડવાના આજથી જ કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી છે। આ વિસ્તારોમાં કૂતરા પકડવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવે તે અંગે લેખિત આવેદન પાઠવી રજૂઆત કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા ભારતીય સેનાને મદદરૂપ થઈ શકાય તે માટે પોરબંદરમાં ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં દાન કરવા અપીલ કરાઈ છે। ડોક્ટર સુભાષ ફાઉન્ડેશન દ્વારા ભારતીય સેનાના જવાનોની મદદ કરી શકાય તે માટે પોરબંદરની બાલુબા સ્કૂલ સામેના ભાગે વિશેષ ડોનેશન અભિયાન શરૂ કરાયું છે, જેમાં લોકોને ભારતીય સેના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી મતલબ કે ₹1 લઈને કોઈ પણ વ્યક્તિની ઈચ્છા અનુસાર દાન આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મારું નામ ભાવિન રેડા છે। હું ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જે જુનાગઢમાં આવેલી છે ને ત્યાં જોબ કરું છું। તેની ઓફિસ આપણે શ્રીજી ટાવર કમલાબાગ સામે આવેલી છે। આજે આપણે પોરબંદરમાં 16, 17 ને 18 આપણે આર્મીનો જે વિજય દિવસ ગણાય છે આજની તારીખે એક નાનું એવું શૌર્ય ફાઉન્ડેશન કરીને એક આપણે ફંડ ઓર્ગેનાઇઝેશન કર્યું છે। એ કાર્ય 25 સિટીમાં આપણે ચાલુ છે કે જેમાં આપણે એક્સ આર્મી મેન અથવા આર્મીના પરિવાર માટે એની જરૂરિયાત માટે, એને એજ્યુકેશન માટે કે એની પરિવારની જરૂરિયાત માટે એને ફંડ એકત્રિત માટેનો ફાળો લોકફાળો માટે એકત્રિત કરીએ છીએ। અમારી આખી ટીમ છે, જોઈ શકો છો, અમારા મેન સર છે, બરાબર। તો આપણે પોરબંદરની જનતાને આમ નમ્ર વિનંતી કરે કે આપણી શક્તિ અથવા આપણી ભક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી લીધે ડોનેશન કરો એવી અમારી રિક્વેસ્ટ છે સર, પોરબંદરની આમ જનતા માટે। એ માટે અમે આ રજૂઆત કરી છે સર। પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામે મનરેગા યોજના તેમજ આવાસ યોજનામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારમાં કરવામાં આવી હતી, જે ફરિયાદના આધારે રાણાવાવ તાલુકા પંચાયત દ્વારા 15 અધિકારીઓની 3 ટીમની રચના કરી તપાસ હાથ ધરી છે।
રાણા બોરડી ગામે અહીં વર્ષોથી સરપંચ રહેલા સાંગાભાઈ મોરી અને તેમના મળતિયા દ્વારા સરકારની મનરેગા યોજના તેમજ આવાસ યોજનામાં ગ્રામજનોના દસ્તાવેજો મેળવી રાણા વાવની અલગ અલગ 4 જેટલી બેંકોમાં ગ્રામજનોના ધ્યાન બહાર ખાતા ખોલાવી અને ખોટી સહીઓ સાથે આ ખાતાથી મનરેગા અને આવાસ યોજનાના પૈસાની ઉચાપાત કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય તપાસ ન થતા આ રજૂઆત કેન્દ્ર સરકારમાં કરવામાં આવી હતી, જેથી કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપતા રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી દ્વારા 15 અધિકારીઓની 3 ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાણાબોરડી પ્રકરણ મામલાની અંદરમાં તપાસ સમિતિ ફરી વખત એક રચવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાણાવાવ. એ માટે ખૂબ ખૂબ આભાર જિલ્લા તંત્રનો અને તાલુકા તંત્રનો. પરંતુ 5 મહિના પછી આ તપાસ સમિતિ રચવામાં આવી છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ અમે તપાસ મામલાની અંદરમાં બેદરકારી નો જે ફરિયાદ દાખલ થઈ ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આશા રાખીએ છીએ કે આ તપાસ સમિતિ બરોબર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે અને જે પણ એવિડન્સ મળે બરોબર તે જિલ્લા કક્ષાએ અથવા તો ઉચ્ચ કક્ષાએ મોકલી આપે, જેનાથી અમને પણ અને જાહેર જનતાના હિતમાં જે સરકારશ્રી દ્વારા કટિબદ્ધ છે બરોબર એ મામલાની અંદરમાં પણ આગળ વધે. વધુમાં વિનંતી છે સાથે છે કે ભાઈ હવે ખૂબ ટૂંકો સમય છે અમારી પાસે અને જિલ્લા તંત્ર અને તાલુકા તંત્ર પાસે બરોબર કમસે કમ 5 થી 6 મહિના જેવો સમય આપવામાં આવ્યો છે, ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ જે અમારી મૂળ માંગણી હતી ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં, એક પણ મુદ્દાની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવેલી નથી અને 5 મહિના જેવો સમયગાળો થઈ ગયો છે જિલ્લા કક્ષાએથી તપાસ સમિતિ રચવાનો, પણ એ મામલાની અંદરમાં કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી થયેલ નથી, જેથી આમાં સમગ્ર મામલો કેન્દ્ર સરકારને અમે નજરે રાખ્યો છે અને આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે દાખવેલી બેદરકારી તથા જે આરોપી પક્ષે છે કે જેના વિરુદ્ધ અમે એલિગેશન મૂકેલા છે એ એલિગેશન અનુસંધાને 5 મહિના સુધી મોકળું મેદાન આપવામાં આવ્યું સાહેબ તમામ પુરાવાઓને સગે વગે કરવા માટેનું બરોબર. વખતો વખત ઈમેલનું ધ્યાને લેવામાં નથી આવ્યા, વખતો વખતની પીએમઓની ફરિયાદો ધ્યાને લેવામાં નથી આવી બરોબર, અને સમગ્ર મામલાની ગંભીરતા પણ ધ્યાને લેવાને નથી આવી. આવનારા સમયની અંદરમાં જે કંઈ પણ થશે અથવા તો જે કંઈ પણ કાર્યવાહી થશે તેના જવાબદાર જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી રહેશે અને સંબંધિત મેટર બાબતની અંદરમાં પોરબંદર જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજનૈતિક આગેવાનો, તમામ વ્યક્તિઓને લેખિતની અંદરમાં 7 દિવસનો સમયગાળો 12 તારીખે આપવામાં આવ્યો હતો અને આઈ થિંક સો બરોબર કે 19-20 તારીખ સુધીની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી દાખલ થશે એવી અપેક્ષા સાથે ફરી વખત તમામનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ છીએ કે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા 15 જણાનું જે તપાસ સમિતિ રચવામાં આવી છે એમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે. અગાઉ આ મામલે પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા પંચાયત દ્વારા પણ તપાસ કમિટીની રચના કરી હતી. આ તપાસ કમિટીની રચનામાં 6 માસ જેટલો સમય વીતી ગયા છતાં હજુ સુધી અહેવાલ જાહેર કરાયો નથી. જો કે રાણા બોરડી ગામના સરપંચના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય હોવાથી તપાસમાં વિલંબ થયો હોવાના પણ આક્ષેપો ફરિયાદી દ્વારા અગાઉ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે પુતળા દહન કરનારા લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુતળાનું દહન કરાયું હતું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઘુમતી સમાજની યુવતીની ડોક્ટરની પદવી અર્પણ કરતા સમયે અચાનક હિજાબ ખેંચી લીધું હતું. ડોક્ટર યુવતીની મંજૂરી વગર હિજાબ ખેંચી અને ઉતારી દેવાતા ઠેર ઠેર રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ધોરાજીના 3 દરવાજા વિસ્તારમાં નીતિશ કુમારના પુતળાનું સામાજિક આગેવાનો દ્વારા દહન કરાયું હતું. મારું નામ સલીમ મુગલ. આજરોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટરની પદવી એનાયત કરવા સમયે એક મહિલાનું હિજાબ અને બુરખો ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના 3 દરવાજા ખાતે નીતિશ કુમારના પુતળાનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યું છે. અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના
મુખ્યમંત્રી તરીકેના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે. આ ઘટના બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પૂતળું દહન કરનારા લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર ટ્રાફિક પોલીસે તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 40થી વધુ ટ્રાફિક બ્રિગેડની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ ટ્રાફિક બ્રિગેડને પોઈન્ટ પર ફરજ સોંપવામાં આવી છે. પોરબંદર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કુલ 100 જેટલા ટ્રાફિક બ્રિગેડની મહેકમ છે, જેમાં અગાઉ માત્ર 43 જેટલા જ ટ્રાફિક બ્રિગેડ ફરજ બજાવતા હતા, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હતો. ત્યારે તાજેતરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન 40થી વધુ ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી હતી. આ તમામ ટ્રાફિક બ્રિગેડની નિમણૂક બાદ તાલીમ પૂર્ણ થતા હાલ જિલ્લાના તમામ ટ્રાફિક પોઈન્ટ્સ પર તેમને ફરજ સોંપવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડની નિમણૂક થતાં જ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખારવા સમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખારવા સમાજના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખારવા સમાજની શુભેચ્છા મુલાકાતે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પહોંચ્યા હતા, જેમાં ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ દ્વારા અર્જુનભાઈને સાલ ઉઠાડી અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ખારવા સમાજના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ચુંગી દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચરી, પોરબંદર માછીમાર પિલાણા એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ વાંદરિયા, ખારવા સમાજના માછીવાણો સુનિલભાઈ ગોહિલ તેમજ ખારવા સમાજના પંચ પટેલ ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કેબિનેટ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ખારવા સમાજ પ્રમુખ પવનભાઈ શિયાળ દ્વારા ખારવા સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમાં મુખ્ય પ્રશ્નોમાં ખારવા સમાજના માછીમારી કરતી નાની મોટી બોટો વિશે તેમજ પોરબંદરના મુખમાં રેતીનો ભરાવો દૂર કરવા તથા અસ્માવતી ઘાટ પાસે જે બ્રેક વોટર તૂટી ગયેલ છે તેમને ફરીથી બનાવવો, બંદરોને લગતા રસ્તાઓને રિપેરિંગ કરવા, લકડી બંદરથી સુભાષનગર તરફ જતો મુખ્ય માર્ગ 4 માર્ગી બનાવવો તથા અનેક નાની મોટી સમસ્યા અંગે મૌખિક ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમનો વહેલી તકે નિકાલ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં યુપીના 2 મજૂરો વચ્ચે ઝઘડો થતા એક મજૂરે ચાકુ વડે બીજા મજૂરની હત્યા નિપજાવી હતી અને અન્ય સાથી મજૂરની મદદ લઈ લાશને ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો બનાવ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના જેતપુર બાયપાસ રોડ પર બરદીવ ધારની સીમના ખુલ્લા મેદાનમાં સ્થાનિક મહિલાઓને એક યુવક ઊંધો પડ્યો હોવાનું નજરે પડતા મહિલાઓ દોડી અને ઘરે આવી ગઈ હતી અને ઘરના પુરુષોની જાણ કરી હતી. ત્યારે તેઓએ સ્થળ પર જોયા બાદ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે કર્યો હતો અને આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યાં મૃતદેહની ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા અજાણ્યા યુવાનનું ગળું કપાયેલું હતું, જેથી અજાણ્યા યુવાનનું અકસ્માતે અથવા બીમારી સબબ મોત નહીં પણ હત્યા થયાનું ખુલતા ઉદ્યોગનગર પોલીસે તપાસ કરતા મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ અને તે યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મૃતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેલા અને સાથે કામ કરતા યુપીના આશિષ નંદકિશોર અવસ્થી અને રામચંદ રામરતન બિસ્કર્મને શોધી કાઢી બંનેની પૂછપરછ કરતા હત્યાનો આખો બનાવ કઈ રીતે બન્યો તે બહાર આવી ગયું હતું. જેમાં મૃતક સંજય કુમાર પાસેથી મજૂર આશિષ પોતે ઉધાર આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતો હતો, જેમાં થોડી બોલાચાલી થતા મૃતકે આશિષની માતા વિશે અપશબ્દ બોલતા આશિષ ઉશ્કેરાય અને રૂમમાં જઈ શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું તેના વડે હુમલો કરતા સંજય કુમારને ગળાના ભાગે ઘા લાગતા તે લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારી અને ત્યાં જ દમ તોડી દીધો હતો. ધોરાજી એટલે કે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને. આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશિષ
અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશિષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે. હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ હત્યામાં બંને? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી. અને બીજી, આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. બસ સેના વડે હત્યા કરવામાં આવી ને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા. આશિષ અવસ્થી, રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું, એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા. આ હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હતો. તેની મદદથી રાત્રિના સમયે એક મોટરસાયકલ પર મૃતદેહને લઈ તેને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈ રૂમે આવી અને ઊંઘી ગયા હતા. ત્યારે પોલીસે આશિષની હત્યાના ગુનાહમાં અને રામચંદની મદદગારીના ગુના હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બડા પંથકના બગવદર પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 3 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી અને મૂળ માલિકને પરત કરાયા હતા. બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા 3 મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને સોંપાયા હતા, જેમાં બગવદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મોઢવાડા, કાટવાડા અને દેગામ ખાતેથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી અને મૂળ માલિક આબડાભાઈ વિરમભાઈ ખોટી, રણજીત રામદેવભાઈ ઓડેદરા અને રાજુભાઈ મોડુભાઈ ગોઢાણિયાને પરત કરાયા હતા. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં લોનની રકમ ચૂકવવામાં અખાડા કરનાર શખ્સ અંતે જેલ હવાલે થયો છે. એક ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધા બાદ આ શખ્સે રકમની ચૂકવણી કરી ન હતી, જે કેસમાં કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. પોરબંદરની સેન્ટ્રલ કન્ઝ્યુમર એન્ડ ક્રેડિટ સોસાયટીમાંથી વિજય પટુભાઈ પાંચરીને લોન લીધી હતી. તે લોનની રકમ ચૂકવવા માટે વિજયે ચેકો આપતા હતા. તે ચેક પાસ ન થતા સેન્ટ્રલ કન્ઝ્યુમર એન્ડ ક્રેડિટ સોસાયટીના એક્ઝિક્યુટર ઓફિસર વલ્લભભાઈ પટોલિયાએ પોરબંદરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી અને નીચેની કોર્ટે ચેક આપનાર વિજય પટુભાઈ પાંચરીએ 1 વર્ષની સાદી કેદની સજા અને ₹7,20,000 અંકે ₹7,20,000 પૂરા ચૂકવવાનો હુકમ કર્યો હતો. તેની સામે વિજય પાંચરીએ પોરબંદરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વર્ષ 2024માં અપીલ કરી હતી, જેમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હતા. તેઓએ વિગતવાર દલીલ કરી હતી. ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ જોશીએ તાત્કાલિક અપીલ સાંભળી અને નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખેલો હતો અને તે રીતે એક ચેક આપનાર વિજય પટુ પાંચરીને જેલ વોરંટ ભરી સજાના ભાગરૂપે પોરબંદરની ખાસ જેલમાં મોકલી અપાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય સરકારના જાહેરનામા બાદ પોરબંદર પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શહેરની પાનની 3 દુકાનોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરી દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ હતી.
રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ તેમજ હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહ વિભાગના આદેશથી હવે પાન પાર્લર અને ચાની કીટલીઓ પર મળતી આ ચીજ વસ્તુઓ ગેરકાયદેસર ગણાશે. સરકારના ધ્યાન પર આવ્યું હતું કે રાજ્યના યુવાઓ દ્વારા વિવિધ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ગૃહ વિભાગના જાહેરનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન માત્ર નશા માટેનું સાધન નથી, પરંતુ તે પોતે પણ ઝેરી તત્વોથી બનેલા હોય છે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ગોગો પેપર એક પ્રકારનું રોલિંગ પેપર અથવા તો પ્રી રોલ્ડ કોન છે, જે મુખ્યત્વે તમાકુ અથવા અન્ય પદાર્થોને રોલ કરી અને સિગારેટ જેવું બનાવવા માટે વપરાય છે. આ અલ્ટ્રા થિન પેપર હોય છે, જે હેમ્પ, બ્રાઉન અનબ્લીચ્ડ અથવા વ્હાઇટ વેરાયટીમાં મળે છે અને નેચરલ અરેબિક ગમ વડે ચોંટાડવામાં આવે છે. વપરાશ અને વિવાદ આ પેપરનો મુખ્યત્વે નશીલા પદાર્થો જેમ કે ગાંજા અથવા અન્ય ડ્રગ્સને રોલ કરીને સેવન કરવા માટે થાય છે, જેના કારણે તે યુવાનોમાં નશીલા લતને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે. ગુજરાતમાં પાન પાર્લર, ઓનલાઈન પ્લેટફોર્મ અને દુકાનોમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. જાહેરનામા બાદ પોરબંદર પોલીસ પણ હરકતમાં આવી છે. એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાર્બર મરીન પોસ્ટ વિસ્તારના ઝાવર ગામના ભરત પાન એન્ડ ટી સ્ટોર તેમજ કમલાબાગ વિસ્તારના ગુઠાણા કોલેજ રોડ પર આવેલ ચાય એન્ડ સુટ્ટા આ બંને દુકાનો પર ગોગો પેપર તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી સ્મોકિંગ ટ્રીપ્સ મળી આવી હતી, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ કમલાબાગ PIRC કાનમિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી MG રોડ, ગુઠાણા કોલેજ રોડ, સ્ટેશન રોડ, ચોપાટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, છાયા વિસ્તાર એમ અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કમલાબાગ પોસ્ટ વિસ્તારના ગ્લોબલ હોસ્પિટલ રોડ ઉપર મોટા કોલેજ સામે આવેલ ભગીરથ પાનની દુકાન પર ગોગો પેપર સ્ટીક 15 જેની કિંમત 1500 તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી 69 સ્મોકિંગ ટ્રીપ મળી આવી હતી, જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના પારાવાડા ગામથી ભુવનેશ્વર ગામ તરફ જતા રસ્તેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ગોગનનાથા ચાવડા નામના શખ્સને જાહેરમાંથી આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર બાલુ જગાભાઈ નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના ખાંભોદર ગામથી બગવદર ગામ તરફ જતા રસ્તેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મેરુ નાગાજણ કુછડા નામના શખ્સને જાહેરમાંથી આ દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધવપુર ગામેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કેશવ ગોવિંદ વાજા નામના શખ્સના મકાનની બાજુમાં આવેલ પડતરવાડામાં દરોડા પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન કેશવ પોલીસને હાથ ન લાગ્યો હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રેલવે ટ્રેક પર કોઈએ કાર છોડી દેતા પોલીસની દોડધામ. પોલીસે કાર હટાવી અને કાર ચાલક સામે હાથ ધરી કાર્યવાહી. પોરબંદરમાં રખડતા કૂતરાઓના ત્રાસ મામલે તંત્રને રજૂઆત. 1 વર્ષમાં હજારોની સંખ્યામાં લોકો કૂતરાઓનો બને છે શિકાર. ધોરાજી ખાતે બિહારના મુખ્યમંત્રીના પુતળાનું કરાયું દહન. પોલીસે પુતળું દહન કરનારા લોકોની અટકાયત સાથે કરી કાર્યવાહી.
જેતપુર શહેરમાં યુપીના 2 મજૂરો વચ્ચે ઝઘડો થતા હત્યાનો બનાવ. પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાના બંને આરોપીને ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.